હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. ફાઇનલી મટીરિયલનો ટેમ્પો પણ આવી ગયો છે. એમાં હું હોય મને તો નથી ખબર, આડી ઠલવે એટલે ફાઇનલી આપણે જીસીબીમાં આવી ગયા છે. અને મિત્રો વાયુમાં પાણી નથી રહેતું એટલે આપણે ગાર કાઢીએ. ડ્રાઈવર નથી એટલે આપણે જ કામ કરવું પડે. અને હું ને મયુર બે બેઠી ગયા જીસીબી આંકવા. તો આપણો કાયમીનો ધંધો જ છે. એમાં રેતી હતી એની વાઉચર પણ આવી ગઈ. પતરા છેલ્લે ફિટ કરવાના હતા પણ અત્યારે ફિટિંગ થાય કારણ કે નીચે કોબો બાકી છે ને, એટલે ચોમાસું બેઠી જાય એટલે કોબો ન થાય એના માટે થઈને હમણાં કરાવી નાખીએ. ફાઇનલી વાયુ કામ પતી ગયું. વસારેથી ગાર કઢવી નાખ્યો. અને મિત્રો આજે વાતાવરણ બગડી ગયું કારણ કે 10 તારીખે આગાહી છે ને, તો અત્યારથી જ છાંટા આવે છે. ગાડી વિના તો કઈ જતા જ નથી. ફાઇનલી મસ્ત મજાની જીસીબી રાખી દીધી અહીંયા. ફાઇનલી ગાર પણ કાઢી લીધા ગાયમાંથી. તો મિત્રો હવે પતરા ફિટ કરવામાં કારીગર મહિનો દિવસ કીધા. અને આ જો એટલા પતરા તો ફિટ કરી નાખ્યા. અને આ બાકી અને આગલું બધું બાકી. આ તો કમ્પ્લીટ કરી નાખ્યું. કોમેન્ટ કરજો કેટલા દિવસમાં ફિટિંગ થઈ જશે. હવે તો મહિનો દિવસ કીધો અને મારા અંદાજે 15 દિવસ થશે કારણ કે સાઈડોને બાંધવાની છે. તમે કોમેન્ટ કરી નાખજો તમે કેટલા દિવસ કહો છો. બોઇલરની પાછળ દિવાલ આવે એટલે આ દિવાલનું કોલમ બાંધી નાખાશ. હવે આમાં ભરાઈ થશે અને આખી દિવાલ ઊંચી જશે અને પછવાડે આવશે બોઇલર અને આગળ આવશે ચીમની. માલ ગરમ થઈને બોઇલરમાં જશે, પછી પાવડર બનશે. સોડા પીતો હતો ને તો જો શર્ટ બગાડી નાખ્યું. સવારે તો ધોયેલ કમ્પ્લીટ પહેરું હતું, અત્યારે બગાડી નાખ્યું. ઘરે જામ પછી ખબર પડે શું થાય. મસ્ત મજાનું ઓફિસનું કામ પણ ધીમે ધીમે પૂરું થતું જાય. આ એક મેન ઓફિસ છે હિસાબ કિતાબની. પછી આ છે રૂમ વાળી ઓફિસ કારણ કે બહારથી બધા આવે એટલે આમાં સુવા થાય. ઓલું બાથરૂમ છે અને આની બાજુમાં એક રૂમ છે, એ કાંટા રૂમ છે. તો આ ઓફિસ છે ને કાંટાવાળાની છે. માલ જોખાય ને એટલે અહીંથી કાંટો ચીઠી આપી દે. રાત પડી ગઈ છે અને ઘરે પણ આવી ગયો છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અને આ વિડીયોના એન્ડ કરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.